यमराज हूँ, मैं तुम्हें लेने आया हूँ। जीवन रेखा से पहले आ जाता है। लास्ट टाइम है, माफ कर। પોલીસના લાખ પ્રયત્નો કરવા છતાં જે વાહન ચાલકો છે તેઓ ટ્રાફિકના નિયમોનું પાલન નથી કરતા, ત્યારે વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા એક નવતર અભિગમ જે છે તે અપનાવવામાં આવી રહ્યો છે। તમે દ્રશ્યો જોઈ રહ્યા છો, કાલા ઘોડાના દ્રશ્યો છે અને કાલા ઘોડા સ્થિત જે વાહન ચાલકો ટ્રાફિકના નિયમોનું પાલન નથી કરતા તેમને જે યમરાજ છે તે સમજાવી રહ્યા છે અને યમરાજની સાથે ચિત્રગુપ્ત છે કે તેઓ વાહન ચાલકે જે નિયમ ભંગ કર્યો છે તેનો હિસાબ કિતાબ જે છે તે આપી રહ્યા છે। ઉલ્લેખની બાબત છે કે પોલીસ દ્વારા મેમો આપવામાં આવે છે, સ્થળ પર દંડ ફટકારવામાં આવે છે, પરંતુ જે વાહન ચાલકો જે છે તેઓ નિયમોનું પાલન જે છે તે નથી કરતા। એને લઈને જ નાગરિકોને જાગૃત કરવા માટે આજે યમરાજ જે છે તેનો સહારો જે છે તે લેવામાં આવી રહ્યો છે અને નાગરિકોને સમજાવવામાં આવી રહ્યા છે। તમે શું કહેશો? નાગરિકોને પોલીસ મેમો આપે છે, લોકો મેમો ભરવો પસંદ છે પરંતુ નિયમોનું પાલન કરવું પસંદ નથી, કઈ રીતે સમજાવો છો લોકો? આપણે લોકોને જો આજકાલના લોકો મેમો ભરવાનું વધારે પસંદ કરે છે, એને ઇન્સ્ટેડ ઓફ દે ફોલોઈંગ ધ ટ્રાફિક રૂલ્સ, એ લોકોને જે વડોદરા ટ્રાફિક પોલીસ કરી રહી છે એ લોકો માટે જ કરી રહી છે, એ સમજણમાં નથી આવી રહ્યું। એ લોકો એટલે જ મેમો ભરી દે છે, પણ એ લોકોને એવું નથી થતું કે આપણે એક જાગૃત નાગરિક બનીએ, આપણે પોતામાં પરિવર્તન લાવશું તો જ આપણા ભારત દેશમાં પરિવર્તન આવશે। તમે ચિત્રગુપ્ત બન્યા છો, લોકોના હિસાબ કિતાબ રાખી રહ્યા છો, કઈ રીતે સમજી રહ્યા છો, કયો હિસાબ આપી રહ્યા છો? હેલ્મેટનો નિયમ ભંગનો કયા? હું ચિત્રગુપ્ત, મેં મારી પાસે બધા જ હિસાબ, બધા પ્રકારના હિસાબ છે, કોને કેટલી વખત સિગ્નલ તોડ્યા છે, કોને ક્યાં ક્યાં હેલ્મેટ નથી પહેરી, કોને ક્યાં કેટલું ઓવર સ્પીડિંગ કરે છે, બધો જ લેખો જોખો મારી પાસે છે અને એનો બધો જ ન્યાય થશે। બિલકુલથી હવે યમરાજ સાથે વાત કરીએ, તમે શું કહેશો? નિયમ ભંગ કરવા, બેફામ ડ્રાઇવિંગ કરવું, છેલ્લે યમરાજ લેવા આવે, છતાં લોકો સમજતા નથી। આજે યમરાજે ખુદ મેદાનમાં આવવું પડ્યું છે, લોકોને સમજાવવા પડી રહ્યું। ये यमराज इसके लिए ही आया है कि जिन लोगों को अपने जीवन की परिभाषा या जीवन का महत्व नहीं पता है उनको पता चले। आजकल इतने एक्सीडेंट्स होते हैं, इतने ट्रैफिक सिग्नल तोड़ने की वजह से इतना सब कुछ हो रहा है। हम बस यही चाहते हैं कि बस लोग समझे कि जीवन कितना महत्व है और उनकी जो फैमिली उनके घर पे वेट कर रही है, वो उनको देखने के लिए सुबह से शाम कितना वेट करती है कि हमारे पापा आएंगे, हमारा भाई आएगा, हमारा बेटा आएगा। सब लोग, अब माँ बाप है, बच्चे हैं, बीवी है, सब उनके घर पे राह देख रही है। तो ये 10 सेकंड या 60 सेकंड का जो भी नियम होते हैं उनको फॉलो करें। हेलमेट पहने, हेलमेट इतने सारे एक्सीडेंट से बचाता है, बस इतना ही है। इसके लिए आज यमराज आया है। आप अभी रोड पे हो, आपने देखा कितने लोगों ने हेलमेट पहना था, कितने लोगों ने नहीं पहना था, आपको डिफरेंस क्या लगा? बहुत, 20 में से 2 या 3 लोग हेलमेट पहनते हैं। जो हेलमेट पहन के, उनके लिए हम थैंक यू बोलना चाहते हैं कि आप लोग एक चीज़ सेट कर रहे हो, एक एग्जांपल सेट कर रहे हो एक सोसाइटी में, क्या हेलमेट पहनना इतना इंपॉर्टेंट क्यों होता है। इतने लोग इधर आए, मैं यमराज बना हूँ, ये चित्रगुप्त है, इतनी सारी पुलिस है, हम लोग को बस यही कन्वे करना चाहते हैं कि हेलमेट पहनो, हेलमेट बहुत ज़रूरी है। બિલકુલથી તો આ યમરાજ અને ચિત્રગુપ્તે કહ્યું કે વડોદરાના લોકો નિયમોનું પાલન નથી કરતા, તેનો પુરાવો તમને બતાવીશું। તમે જોઈ રહ્યા છો પાછળ હેલ્મેટ માટે અવેરનેસનો કાર્યક્રમ છે, પરંતુ આ જેટલા પણ વાહન ચાલકો દેખાય છે તેઓ હેલ્મેટ જે છે તે પહેરવાનું ટાળી રહ્યા છે। એટલે ટૂંકમાં કહીએ તો વડોદરાવાસીઓને મેમો ભરવો, દંડ ભરવો પસંદ છે, પરંતુ ટ્રાફિકના નિયમોનું પાલન કરવું પસંદ નથી। એને લઈને જ વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા આજે નવતર અભિગમ જે છે તે શરૂ કરવામાં આવ્યો છે। માર્ગ સુરક્ષા સપ્તાહ પહેલાં હતો, હવે માસ કરવામાં આવ્યો છે એ જ અનુસંધાને, અને આ માસ દરમિયાન અમે અલગ અલગ અવેરનેસના કાર્યક્રમો કરી અને પબ્લિકને જાગૃત કરવાનો પ્રયત્ન કર્યો છે કે હેલ્મેટ પહેરો, રોંગ સાઈડ ન ચલાવો, 3 સવારી ન ચલાવો, ફાસ્ટ ન ચલાવો। અને એ કાર્યક્રમના અંતર્ગત આજે અમે 2 પાત્રોનો સહારો લીધો છે, યમરાજ અને ચિત્રગુપ્ત। યમરાજ હેલ્મેટ વગરના બાઇક ચાલકને પકડે છે અને યમલોક લઈ જવા માટે કહે છે, અને ચિત્રગુપ્તને પૂછે છે કે ભાઈ આનું લેખાજોખા શું છે। ચિત્રગુપ્ત જણાવે છે કે ભાઈ આ તો ક્યારે હેલ્મેટ પહેરતા નથી, એટલે આપણે એને યમલોક લઈ જઈએ। ત્યારે અમારી પોલીસ યમરાજને રિક્વેસ્ટ કરે છે કે ભાઈ યમરાજ એને જવા દો, હજુ પણ અમે અવેરનેસના કાર્યક્રમો કરીશું, એ લોકોને અવેર કરીશું અને એ લોકો હેલ્મેટ પહેરે એવા પૂરા પ્રયત્ન કરીશું। એ પ્રાર્થના સાથે યમરાજ પાસેથી અમે એને છોડાવીએ છીએ।